નમસ્કાર સજ્જનો. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 17મો શ્રદ્ધાત્રેય વિભાગ યોગ. અર્જુન બોલ્યો, હે કૃષ્ણ, જેઓ શાસ્ત્ર વિધિને છોડીને કેવળ શ્રદ્ધાયુક્ત થઈને પૂજન વગેરે કરે છે તેઓની ગતિ કેવી થાય છે? સત્વગુણી, રજોગુણી કે તમોગુણી? શ્રી ભગવાન બોલ્યા, મનુષ્યને તેના સ્વભાવથી જ સાત્વિકી, રાજસી અને તામસી એમ 3 પ્રકારની શ્રદ્ધા હોય છે. તે તું મારી પાસેથી સાંભળ. હે ભારત, સર્વ મનુષ્યોની શ્રદ્ધા તેમના અંતઃકરણની શુદ્ધિને અનુરૂપ હોય છે. દરેક મનુષ્ય શ્રદ્ધામય છે અને જેવી જેની શ્રદ્ધા હોય છે તેઓ તે હોય છે. સાત્વિક મનુષ્યો દેવોને પૂજે છે, રાજસી મનુષ્યો યક્ષો અને રાક્ષસોને પૂજે છે, તથા તામસી લોકો પ્રેતો અને ભૂતોને પૂજે છે. દંભ અને અહંકાર વાળા જે મનુષ્યો કામ, આસક્તિ અને દુરાગ્રહથી પ્રેરાઈને શાસ્ત્રમાં ન કહેલા ઘોર તપ કરે છે અને શરીરમાં રહેલા પંચ મહાભૂતોને તથા અંતઃકરણમાં વસેલા અંતર્યામી એવા મને પણ કષ્ટ આપે છે, તે અજ્ઞાનીઓને તું આસુરી નિશ્ચયો વાળા જ જાણ. વળી સૌને જે આહાર પ્રિય હોય છે તે પણ 3 પ્રકારના હોય છે. તેમજ યજ્ઞ, તપ અને દાન પણ 3 પ્રકારના હોય છે. તેમનો આ ભેદ હવે તું સાંભળ. આયુષ્ય, સાત્વિકતા, બળ, આરોગ્ય, સુખ અને રુચિ વધારનારા રસયુક્ત, ચીકણા, પૌષ્ટિક અને મનને ગમે એવા આહાર સાત્વિક મનુષ્યોને પ્રિય હોય છે. કડવા, ખાટા, ખારા, ગરમ, તીખા, સૂકા અને દાહકારક આહારો રાજસી મનુષ્યોને પ્રિય હોય છે અને તે દુઃખ, શોક તથા રોગ ઉત્પન્ન કરનારા હોય છે. એક પ્રહર સુધી પડી રહેલું, ઉતરી ગયેલું, દુર્ગંધવાળું, વાસી, એઠું અને અપવિત્ર ભોજન તામસી મનુષ્યોને પ્રિય હોય છે. જે લોકો ફળની ઈચ્છા રાખ્યા વિના મારે યજ્ઞ કરવો જોઈએ એમ મનથી પોતાનું કર્તવ્ય સમજીને શાસ્ત્રવિધિ પ્રમાણે જે યજ્ઞ કરે છે તે સાત્વિક છે. પરંતુ હે ભરત શ્રેષ્ઠ અર્જુન, ફળની ઈચ્છા રાખીને તેમજ કોઈ ભૌતિક લાભ માટે કે માત્ર દંભ માટે જે યજ્ઞ કરવામાં આવે છે તે યજ્ઞને તું રાજસ જાણ. અને શાસ્ત્ર વિધિ રહિત, અન્નદાન રહિત, મંત્રો રહિત, દક્ષિણા રહિત અને શ્રદ્ધા રહિત કરાતા યજ્ઞને તામસ કહે છે. દેવ, બ્રાહ્મણ, ગુરુ અને માતા પિતા જેવા વડીલો તથા વિદ્વાનોનું પૂજન, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્યનું પાલન અને અહિંસા એ શારીરિક તપ કહેવાય છે. કોઈને ઉદ્વેગ ન કરનારી, સત્યપ્રિય અને હિતકારી વાણી બોલવી, વેદોનો અભ્યાસ કરવો અને નિત્ય પરમેશ્વરનું સ્મરણ કરવું એ વાણીનું તપ કહેવાય છે. મનની પ્રસન્નતા, સૌમ્ય ભાવ, મૌન, આત્મસંયમ અને ભાવોની શુદ્ધિ એ મનનું તપ કહેવાય છે. ફળની ઈચ્છા વિનાના નિષ્કામ મનુષ્યો એ પરમ શ્રદ્ધાથી અને પરમાત્મા પરાયણ થઈને આચરેલા એ 3 પ્રકારના શરીર, વાણી અને માનસિક તપને સાત્વિક કહે છે. જે તપ સત્કાર, માન અને પૂજા પામવા માટે કેવળ દંભપૂર્વક કરવામાં આવે છે તે અસ્થિર તથા નાશવંત ફળ આપવા વાળા તપને રાજસ કહ્યું છે. જે તપ મૂઢતાપૂર્વક હઠથી મન, વાણી અને પોતાની જાતને પીડા આપીને અથવા બીજાનું અનિષ્ટ કરવાના હેતુથી કરાય છે તેને તામસ તપ કહેલું છે. દાન આપવું એ ફરજ છે એવા ભાવથી જે દાન યોગ્ય સ્થળે અને યોગ્ય સમયે નિષ્કામ ભાવથી અનુપકારીને આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહેલું છે. પરંતુ જે દાન બદલો મેળવવાની ઈચ્છાથી અથવા ફળ પ્રાપ્તિની આશા રાખીને કચવાતા મને આપવામાં આવે છે તેને રાજસ દાન કહ્યું છે. જે દાન સત્કાર વિના, તિરસ્કારથી અને અયોગ્ય સ્થળ તથા કાળમાં કુપાત્રને આપવામાં આવે છે તેને તામસ દાન કહેલું છે. ઓમ તત સત આ 3 શબ્દો બ્રહ્મનો નિર્દેશ કરાયો છે. તેનાથી આદિમાં વેદો, બ્રાહ્મણો અને યજ્ઞો નિર્મિત થયા છે. એટલા માટે બ્રહ્મને જપનારાઓ હંમેશા ઓમ એવો ઉચ્ચાર કરીને યજ્ઞ, દાન, તપ વગેરે શાસ્ત્રવિધ ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે. તત એટલે
સર્વ કંઈ છે તે પરબ્રહ્મ જ હશે એવું માનીને મુક્તિ ઈચ્છનારા મનુષ્યો કેવળ મોક્ષ પામવા તત્નો ઉચ્ચાર કરીને ફળની ઈચ્છા રાખ્યા વિના યજ્ઞ દાન તપ વગેરે કરે છે. હે પાર્થ, સત આ પરમાત્માનું નામ સદભાવમાં અને શુદ્ધ ભાવમાં વપરાય છે તથા પ્રશંસનીય કલ્યાણકારક કર્મોની સાથે પણ સત શબ્દ જોડવામાં આવે છે. યજ્ઞ તપ અને દાનમાં દઢ રહેવું એ પણ સત કહેવાય છે અને પરમાત્મા પ્રત્યર્થે જે કર્મ કરાય છે તે પણ સત કહેવાય છે. હે પાર્થ, અશ્રદ્ધાથી યજ્ઞ દાન તપ કે બીજું જે કંઈ પણ કરવામાં આવે છે તે બધું અસત કહેવાય છે. તે અહીં કે પરલોકમાં કલ્યાણકારક થતું નથી. इति श्रीमद्भगवद गीता उपनिषत्सु ब्रह्म विद्याया योगशास्त्रे श्री कृष्णार्जुन संवादे श्रद्धात्रय विभाग योगो नाम सप्तदशोध्याय श्रीमद्भगवद गीतानो 17मो अध्याय અહીં સમાપ્ત થાય છે. હવે પછી મળશું અધ્યાય 18માં. જો આપને 17મો અધ્યાય પસંદ આવ્યો હોય તો લાઈક કરી શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે પછી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા આપજો. નમસ્કાર.